નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સામે એક ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. અટલાદરામાં પોલીસના માર અને દમનથી કંટાળીને એક વ્યક્તિએ ટેરેસ પરથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. એવા આક્ષેપો મૃતકના પરિવારે લગાવ્યા છે. અટલાદરા વિસ્તારમાં રહેતા દિલીપ વસાવાનો તેમના ઘરની બહાર મિત્રો સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. આ દરમિયાન કોઈએ પોલીસને જાણ કરતા અટલાદરા પોલીસ સ્ટેશનના 3 કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. દિલીપ વસાવાના પત્ની પાયલ વસાવાનો આક્ષેપ છે કે પોલીસે તેમના પતિને બેરહેમીથી માર માર્યો હતો. તેમણે વિનંતી કરી હતી કે પતિને માથામાં ઓપરેશન કરાવેલું હોવાથી ન મારે, પરંતુ પોલીસે તેમને પણ ધમકાવીને ધક્કો મારી દીધો હતો. પોલીસના મારથી બચવા અને ડરના માર્યા દિલીપ વસાવા ઘરની અગાસી પર દોડી ગયો અને ત્યાંથી નીચે કૂદી પડ્યો હતો. પરિણામે દિલીપ વસાવાનું મોત નીપજ્યું હતું. ઘરનો મોભ છીનવાઈ જતા દિલીપ વસાવાના પરિવારજનોમાં પોલીસ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે. કાલે મારા હસબન્ડ ને એમના ભાઈબંધના વચ્ચે ઝઘડો થયેલો. એ લોકો અંદર ઝઘડતા હતા. ખબર નહીં કોઈ પોલીસ બોલાવી. પોલીસ આવી પછી મારા હસબન્ડને છે ને 3 જણ થઈને માર્યા. કોઈ માર્યા? પોલીસ વાળાએ. ક્યાં ના? અહીંયા અટલાદરા પોલીસ સ્ટેશન. ને ત્યાર પછી માર્યા ને તો મેં કીધું એમને મારશો ના, એમને માથામાં વાગેલું છે, ઓપરેશન કરેલું, ના મારો. મેં એમને બાથ મારી લીધી. તો મને કે તું બી વચ્ચેથી હટી જા, તને બી મારીશ નહીં. હા, મને ધક્કો મારી દીધો એમને. પછી મારા હસબન્ડ છે ને તો ત્યાંથી પાછળથી ભાગી ગયા અને ટેરેસ પર ગયા ને ત્યાં જઈ આમ માર્યા ને ત્યાર પછી એ ઉપરથી એમને છલાંગ લગાવી. અચ્છા, અને તમે ઓળખો છો પોલીસ વાળા? હા. શું નામ છે એમનું નામ મને નહીં ખબર. એટલે તમારી સામે આવે તમે ઓળખો? હા. રાતે એ લોકો કમ્પ્લેન કરવા આવ્યા હતા. કમ્પ્લેન માંગ છે લખાવી. હવે તમારી? મારે ન્યાય જોઈએ છે. મારા બે નાનો છોકરો. હા, આટલો બધો હક આવેલો મારવાનો. આટલો બધો હક તો નહીં જ આપ્યો ને. કમ્પ્લેન ક્યાં આવ્યા છો અત્યારે? પોલીસ અને શું અરજી કરવાના છો તમે? હા. શું પ્રમુખ માંગ શું છે હવે? તો મારે ન્યાય જોઈએ છે. એ લોકોને સસ્પેન્ડ કરો ને જેને કમ્પ્લેન કરી હોય ને એનું શું કમ્પ્લેન કરી શું નહીં ને જેને કરી હોય ને એને બી હાજર કરો ને જે પોલીસવાળાએ મારા હસબન્ડ પર હાથ ઉઠાવ્યો ને એમને બી સસ્પેન્ડ કરો. અચ્છા, અને તમારા હસબન્ડે પછી શું એમને માર્યો ત્યારબાદ શું? હા, એમને માર્યા ને ત્યાર પછી ટેરેસ પર ગયા, ત્યાર પછી પડી ગયા. હા, છલાંગ લગાવી. હા, પોલીસના કારણે? હા, પોલીસે માર્યા પછી આવું થયું. મેં ઘરમાં હતી, નીચે કંઈક બોલાબોલ થઈ હતી. મને ખબર નહીં કે શું છે શું નહીં. એ તો ભાભી ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે તમારા ભાઈને પોલીસવાળાએ બહુ જ માર્યા છે એવું. તો એ આવ્યો નીચેથી, ડાયરેક્ટ ઉપર જ જતો રહ્યો અને નીચે પડ્યો ને, ઊંઘતી હતી ઘરમાં, તો અવાજ આવ્યો ઢબાક દઈને. તો હું નીચે ગઈ તો એ ત્યાં જ ખલાસ થઈ ગયો હતો. ત્યાં પોલીસ વાળા ત્યાં જ ઉભા હતા. પોલીસ એટલે આવી કે કોઈએ કમ્પ્લેન કરી, જે અંદર એ અંદર જ છોકરાઓ જ કઈ મગજમારી કરતા હતા. જે છોકરા જોડે મગજમારી થઈ છે એને કમ્પ્લેન નથી કરી. કમ્પ્લેન કોને કરી છે, શું કરી છે એ તો અમને કઈ ખબર જ નથી. હા, ના એવું કશું જ નથી. હા, અમને ખુદને નહીં ખબર કમ્પ્લેન શું છે. એ તો અમને ખબર પડવી જોઈએ કે કમ્પ્લેન શું છે, તમે આટલો બધો એને કેમ માર્યો છે એવું. ના, કોઈ જ ઇતિહાસ નથી. મારો ભાઈ ઝોમેટોમાં કામ કરે છે. પોલીસ આવી એને માર્યો. મારા ભાભી પડાવતા હતા તો કહે છે તું બી હટી જાવ રસ્તામાંથી, નહીં તો તને બી હું મારી લઈશ, તું અહીંથી જતી રહે કે. મધુનગર પોલીસ સ્ટેશન સામે જ છે, અટલાદરા પોલીસ સ્ટેશન. 3 પોલીસ વાળા હતા. 2 ગાડી આવે, 3 અમે ફોન કરે છે તો એક ગાડી બી નહીં આવતી. કાલે 3 ગાડી આવી, 2 ગાડી આવી. 2 ગાડીમાંથી 3 પોલીસ વાળા ઉતર્યા, દંડો લઈને એને માર્યો. એટલે બહુ જ માર્યો છે. એ ડિપ્રેશનમાં ગઈને ઉપરથી પડ્યો છે. એને સુસાઇડ નહીં, આ મર્ડર છે. મારતા મધુનગરની પબ્લિકે બધાએ જોયો છે એને. અમારી એ માંગ છે જે પોલીસ વાળા એને માર્યો છે એને સસ્પેન્ડ કરો અને કમ્પ્લેન કોઈએ કરી છે, કેવી કમ્પ્લેન કરી છે, તો તમે આટલો બધો એને માર્યો કે એટલો ડિપ્રેશનમાં ગઈને એને સુસાઇડ કરી લીધું. આ એના નાના છોકરાઓનું શું થશે, એમનું શું ભવિષ્ય? ઘરમાં એ જ કમાવો. હજુ તો છોકરા 5 વર્ષનો છે. કાર્યો અત્રે ઉલ્લેખનીય છે કે દિલીપ વસાવાના અકાળ મૃત્યુ થતા તેમનો પરિવાર આજે ન્યાય માંગવા માટે પોલીસ ભવન ખાતે પહોંચ્યો હતો. દિલીપ વસાવાને ત્રાસ આપનાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી દિલીપ વસાવાની પત્ની તથા બહેને માંગ કરી છે. આ મામલે પોલીસ તટસ્થ તપાસ કરીને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કેવા પગલાં ભરશે તે હવે જોવાનું રહ્યું.
કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.